હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. ઠંડી મોર્નિંગ તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. જો જેના ઘઉંનું કંઈક આ પ્રમાણે ઉગી ગયા છે બધા ઓલરેડી એક સરખા અને મસ્ત મજાના. સુરત દાદા એ નીકળી ગયા ઉગીને, અને અત્યારે જઈએ આપણે પંપ લઈને. મારી પાછળ દેખાય, કારણ કે થોડા સમયમાં હવે લાઇટ આવશે એટલે જીરું પાવાનું ચાલુ કરવાનું છે. સાહેબ જીરું એવું છે પુલી કટકીમાં એક દિવસ બતાવ્યું એ, ને આ છે ઘઉં ઉગી ગયા સરખી અને સારી રીતે. સાહેબ જ્વાર આમાં હવે પાળાઈ થઈ ગઈ છે. જોઈ લો આ બધું જીરું પંપ, કારણ કે દવા છાંટવાની છે પાળીમાંથી, જેથી કરીને ખડ ના થાય. અને હવે આપણે હારવાના છે દંડા હારીને અમે વાલ છે ત્યાંથી પાણી આવવા દેવાનું. એટલે હવે દંડા હારી લઈશું. તો ફાઇનલ મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ મોટર ચાલુ કરવા કૂવે. તો આખો કૂવો ભરાઈ ગયો છે. હવે કરી દઈએ ફટાફટથી આપણે મોટર ચાલુ. લાઇટે આવી ગઈ છે. જો ચાલુ થઈ ગઈ મોટર. ઓકે, ડન. જો હવે પાઇપ લાઈન દ્વારા પાણી હવે સીધું ત્યાં પહોંચશે. વાહ, જોરદાર. ફાઇનલી જો અત્યારે આપણે દવા છાંટવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. જો પાસાની સાથેથી અત્યારે જો આપણે ચટાઈ છે, પાડીએ છાંટી દઈએ ફટાફટ. અત્યારે લસણ, ડુંગળી, ધાણી, મેથી એમાં પાણી જાય છે એક કેરામાં. અને આ સાઈડ છે ઘઉં. થોડુંક સામું આવું ઓલપણે હરખું કરવાનું હતું જીરામાં, એટલે એક પડું પી ગયું છે. અને હવે થોડુંક હરખું કરી નાખી. અહીંથી પાણી આવે છે આ સાઈડથી અને અહીંયા જાય છે. તો હમણાં પાછું ચાલુ કરવાનું છે. જીરામાં થોડુંક હરખું કરવાનું છે પાળી. તો એ થઈ જાય પછી હમણાં પાછું ચાલુ કરી દઈએ. એટલે કીધું થોડીક વાર આમાં જવા દેવી, લસણ ને ઉગતું આવે. ફાઇનલી તો અત્યારે હવે મકાઈમાં પાણી વાળવાનું ચાલુ કરી દીધું છે. પાણી જાય છે સીધા કેરામાં, મકાઈમાં. તો ફટાફટથી હું મકાઈમાં પાણી વાળું. આટલું છે, થોડુંક સાતસા છે. એમાંથી લગભગ છેલ્લો તો પીવાઈ ગયો છે, એટલે 6 જ બાકી છે.